હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટેની સૂચના છે અહીંયા આપવામાં આવેલી છે। અને આ સૂચના કંઈક એ મુજબ છે કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો કે જેઓને જિલ્લા પસંદગી કરેલ છે અને જિલ્લા કક્ષાએ શાળા અથવા તો સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે તેમ તેઓના જિલ્લા પસંદગી પત્રમાં જણાવેલું હતું। બરાબર, એટલે તમને જે જિલ્લા પસંદગીનો પત્ર મળ્યો એમાં આવી સૂચના આપેલી હશે। તો એમાં તો વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા અથવા સ્થળ પસંદગી અને નિમણૂક પ્રક્રિયા માટે તારીખ 17/7/2025ના રોજ સવારે 10 કલાકે આપને ફાળવેલ જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિ ખાતે તેની સામે દર્શાવેલ સ્થળે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે। ઉપરોક્ત તારીખ અને સમયે ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો શાળા અથવા તો સ્થળ પસંદગી અને નિમણૂક માટે પાછળથી કોઈ હક દાવો કરી શકશે નહીં અને આ સિવાય અન્ય કોઈ રીતે જાણ કરવામાં આવશે નહીં। એટલે આ જે સૂચના છે એની ઓફિશિયલ સાઇટ પર મૂકવામાં આવેલી છે, ત્યાં પણ તમે આ સૂચના છે વાંચી શકો છો। વ્યવસ્થિત આ સૂચનાઓ વાંચી લ્યો અને તમારે ક્યાં હાજર થવાનું છે એ પણ આગળ આમાં હું તમને કહીશ, તમે એની સાઇટ પરથી પણ જોઈ શકો। તો તારીખ 17/7/2025ના રોજ સવારે 10 કલાકે તમારે તમારા જે તે જિલ્લાની અંદર હાજર થવાનું છે અને ત્યાંથી તમને શાળા પસંદગીનો પત્ર છે એ આપવામાં આવશે। વધુમાં અહીંયા કીધું છે કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની યાદી 16/7/2025ના રોજ જે તે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। બરાબર, એટલે જે ખાલી જગ્યાઓની યાદી છે એ 16/7ના રોજ જે તે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિનો જે નોટિસ બોર્ડ છે એમાં એ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। હવે ક્યાં હાજર થવાનું તો એની પણ અહીંયા નીચે માહિતી આપેલી છે। આ પણ તમને એની ઓફિશિયલ સાઇટ પર આ આખી PDF તમને મળી જશે, તમે ત્યાં જઈ અને ચેક કરી શકો છો। બરાબર, તો અહીંયા આપવામાં આવેલું છે કે જિલ્લા શિક્ષણ સમિતિનું નામ અને શાળા પસંદગીના સ્થળનું નામ, તો અહીંયા તમામ જિલ્લાઓના નામ આપવામાં આવેલા છે અને અહીંયા તમારે જિલ્લામાં કયા સ્થળ પર હાજર થવાનું છે જે તે તમને જે જિલ્લો મળેલો છે એની સામે આ લખેલું છે। તો ત્યાં તમે હાજર થઈ અને આખી આ જે પ્રક્રિયા છે એમાં તમારે ફરજિયાત હાજર રહેવાનું રહેશે। બરાબર, તો આ સૂચના આજની જે કંઈ અપડેટ હતી એ અહીંયા આપવામાં આવેલી છે। તો આવી જ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ વિડીયો છે એ તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કોઈ પણ આ સૂચના છે એમાંથી બાકાત રહે નહીં। થેન્ક યુ।